નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પોરબંદરની સરકારી હોસ્પિટલના સ્ટાફ સામે તપાસ શરૂ। પોરબંદરમાં એક સાયકલ સવાર ઘોડાની હડફેટે ચડી જતા અકસ્માત। વૃદ્ધ સાયકલ લઈને ચોપાટી રોડ પર જતા ઘોડાએ હડફેટે લીધા। માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં પેશકદમી દૂર કરવા ડિમોલિશન। તંત્ર દ્વારા મેળા ગ્રાઉન્ડમાંથી અનેક દબાણ દૂર કરાયા। ધોરાજીના વેગડી ગામ પાસે વાયુ પ્રદૂષણ ફેલાવનાર બન્યા બેફામ। ભાદર નદી પાસે કેમિકલ યુક્ત વેસ્ટ સળગાવવાની ઘટનાથી રોષ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના આઈસીયુ વોર્ડના સ્ટાફની બેદરકારી અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરાયો હતો, જે મામલે આરએમઓ દ્વારા સ્ટાફ સામે તપાસ હાથ ધરવામાં આવી છે। પોરબંદરના બગસરા ઘેડ પંથકમાં રહેતા રામભાઈ વિસાભાઈ ટીંબા નામના આધેડે 20 ફેબ્રુઆરીએ ઝેરી દવા પી લીધી હતી અને આ આધેડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હતા। ત્યારે આ આધેડનું સારવાર દરમિયાન હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મોત થયું હતું, જેમાં વોર્ડના નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈને મૃતક આધેડના પીએમ વગર જ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો। આ ઘટના બાદ પોલીસને જાણ થતાં પોલીસે માંગરોળ પોલીસને જાણ કરી હતી, જે બેદરકારી અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરાયો હતો અને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ કાર્યવાહીની માંગ કરી હતી। ત્યારે આ ઘટનાને લઈને હોસ્પિટલના તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ડોક્ટર વિપુલ મોઢા, જીએમઈઆરએસ ભાવસી જનરલ હોસ્પિટલ પોરબંદર, આ ત્રણેય હોસ્પિટલમાં આશરે લગભગ 1 મહિના પહેલા દવા પીને એક વ્યક્તિ આવેલા હતા, જેને થોડા દીમાં રજા આપેલી હતી ને ફરી પાછા દાખલ થયેલા હતા। એમએલસી કેસ હતો અને તેઓનું તારીખ 10 તારીખના રોજ 10મી માર્ચના રોજ અવસાન થયેલ છે અને ડૉક્ટરોની શરત ચૂકથી તેને આ જૂનો કેસ હોય અને શરત ચૂકથી તેનું બોડી તેને સોંપી દેવામાં આવેલું હતું પોસ્ટમોર્ટમ કર્યા વિના। પછી જે તે જગ્યાએ તે રહેતા હતા ત્યાંના પોલીસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવતી હતી। હવે આ ઓલામાં અમે તપાસ કરીશું કે કોની ભૂલ છે અને તેની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। આ ઘટનાની તપાસ દરમિયાન જે પણ કોઈ સ્ટાફની બેદરકારી સામે આવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં એક સાયકલ ચાલકને ઘોડાએ હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ સાયકલ ચાલક આ વૃદ્ધને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં રહેતા યુસુફ હબીબ ચૌહાણ નામના વૃદ્ધ સાયકલ લઈને ચોપાટી રોડ પર જતા હતા, ત્યારે એક ઘોડાએ આ વૃદ્ધની સાયકલને હડફેટે લીધા હતા। આ અકસ્માતમાં વૃદ્ધ સાયકલ પરથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના દેગામ ગામે રહેતા એક મહિલાએ એસિડ પી લીધું હતું। માનસિક બીમારીને લઈને પોતાના ઘરે એસિડ પી લેતા આ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના દેગામ ગામે રહેતા ભાવનાબેન મેઘજીભાઈ ઘેડિયા નામના આધેડ મહિલા છેલ્લા 1 માસથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા, ત્યારે આ બીમારીને લઈને આ મહિલાએ તેમના ઘરે એસિડ પી લીધું હતું। આ ઘટના બાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેમજ વધુ સારવાર માટે રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આત્મરક્ષણ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું।
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરમાં નેવી એનસીસીના વિદ્યાર્થીઓ માટે યોગ અને આત્મરક્ષણ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય હેતુમાં મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને બળ આપવા સાથે આત્મવિશ્વાસ વધારવાનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રેરક યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં પોરબંદર જિલ્લામાં આ વિશિષ્ટ પ્રશિક્ષણ યોજાયું હતું, જેમાં યોગ અને આત્મરક્ષણની વિવિધ ટેકનિકો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નેવી એનસીસી વિભાગના સહયોગથી ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયેલ આ સેમિનારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર અને સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ કેતન કોટિયાએ વિદ્યાર્થીને યોગ અને આત્મરક્ષણ વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પોરબંદર જિલ્લા પોલીસની સી ટીમે પણ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાહેર રસ્તાની દિવાલ પર યોગ, ફિટનેસ, સેલ્ફ ડિફેન્સ અને પૌષ્ટિક આહારના ચિત્રો દોરવામાં આવ્યા છે. ત્યારે પ્રોજેક્ટ માટે આયોજક સંસ્થા અને કલાકારોને સન્માનિત કરી આભાર વ્યક્ત કરાયો છે. તાજેતરમાં પોરબંદરના જાહેર માર્ગોની દિવાલો જે પહેલા નિર્જીવ અને બેજાન લાગતી હતી, તેને સુંદર અને પ્રેરણાદાયક ચિત્રોથી જીવંત બનાવવામાં આવી છે. આ કાર્યના સંચાલન માટે રોટરી ક્લબ ઓફ પોરબંદર અને રોટરી ક્લબ ઓફ પોરબંદર તથા પોરબંદર મહાનગરપાલિકા અને આ પ્રતિભાશાળી કલાકારોને સંપૂર્ણ શ્રેય જાય છે. એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની સામેની દિવાલ પર યોગ, ફિટનેસ, સેલ્ફ ડિફેન્સ અને ન્યુટ્રિશન વિષયક ચિત્રો દોરવામાં આવ્યા છે, જે પોરબંદરવાસીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. આ ઉમદા યોગદાન માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કેતન કોટિયા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સૂરજ મસાણી અને આર્ય સમાજ પોરબંદરના ધનજીભાઈ આર્યએ વિશેષ સહયોગ આપી તમામ કલાકારોને સન્માનિત કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવ્યા હતા. ત્યારે આગેવાનોની રજૂઆતના પગલે તંત્ર દ્વારા પેશકદમી દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું. માધવપુર ખાતે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળા ગ્રાઉન્ડમાં નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવ્યા હતા. ત્યારે અનેક આગેવાનોએ આ મામલે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હતી, જેને લઈને પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા માધવપુરમાં હનુમાન મઢી વિસ્તાર અને મેળા ગ્રાઉન્ડમાંથી 2485 ચોરસ મીટર દબાણ દૂર કરાયું હતું, જેની અંદાજે 1 કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે. મેળા ગ્રાઉન્ડ પાસે આવેલી કેબિન અને ચા પાનના ગલ્લા પણ દૂર કરાયા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે ફરી વાયુ પ્રદૂષણ ફેલાવનારા બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેમાં હાલ ભાદર નદીના પાસે કેમિકલ યુક્ત વેસ્ટ સળગાવવાની ઘટના બની હતી. ત્યારે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને બુઝાવવામાં આવી હતી. મારું નામ ડોંગા પ્રકાશ ભીખાભાઈ. હું હાલ વેગડી ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવું છું. આજ રોજ વહેલી સવારે કોઈ અજાણ્યા શખ્સે કેમિકલ ભાદર નદીના કાંઠે આવેલ સરકારી જગ્યામાં નાખી અને આગ પ્રગટાવી આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય તેમજ બાજુમાં આવેલ પીજીવીસીએલ કચેરીના તાર અને ટીસીને જાનહાનિ થાય તેમજ આજુબાજુમાં વિસ્તારમાં આવેલ ખેડૂતોના પાકને નુકસાન થાય તે રીતે આગ પ્રગટાવી અને નુકસાન કરેલ છે. તેમજ આ વિસ્તારમાં રહેતા તમામ વ્યક્તિઓને જાનહાનિ થવાનો પ્રયાસ થાય તેવું કૃત્ય કરી અને આ કૃત્ય આચરેલ છે. આ જે પ્રદૂષણ થયેલું એના વિશે જીપીસીબી બોર્ડ પગલાં લે ન લે એના વિશે શું કહેશો? આ માટે અમારે કહેવાનું થાય કે જીપીસીબી બોર્ડ દ્વારા આ માટે કડક નિયમો બનાવી આવું કેમિકલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કે નદી કાંઠે કોઈ આવા જંગલ વિસ્તારમાં આગ લાગે તેવી રીતના કોઈ ઠલવાય અને કૃત્ય કરે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અમે તેને અનુસરીએ છીએ. મારું નામ અલ્તાફભાઈ છે. હું ફોરેસ્ટમાં ફરજ બજાવું છું કર્મચારી તરીકે. અને જ્યારે આગ લાગેલી હતી અહીંયા તો મંત્રી સાહેબનો ફોન આવેલો ને હું તો અહીંયા તરત સ્થળ ઉપર આવીને જોયું કે કેમિકલના ગઠ્ઠા સળગે છે, કોઈ અજાણ્યા શખ્સે નાખીને સળગાવેલ છે અને આજુબાજુ વીડી વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, ખેડૂતના ઊભા પાક છે, ઘઉં ને આ તે, એમાં કોઈ હજી જાનહાનિ કે કોઈ એવું નુકસાન થયું નથી. પણ કાલ સવારે જો આવી રીતે જો થશે તો આમાં ગેરકાયદેસર જો આવી રીતે પ્રવૃત્તિ થતી રહેશે તો વાઇલ્ડલાઇફનું આપણે આ જંગલ વિસ્તાર છે એમાં ઝાડ સરગવાના છે, કોઈ વાઇલ્ડલાઇફ
પક્ષી પ્રાણી છે એને ઈજા પહોંચે, આજુબાજુના કોઈ ખેડૂતને નુકસાની ન થાય અને બીજા કોઈ માનવને ઈજા ન થાય, ઊભો પાક હરગે નહીં. એટલે બીજી વાર આવી પ્રવૃત્તિ ન થાય એની ઉપર કડક પગલાં લેવા. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ઉપલેટા શહેરમાં તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે હિન્દુ મુસ્લિમ આગેવાનોને સાથે રાખી આ બેઠકનું આયોજન થયું હતું. હાલ રમઝાન મહિનો અને હોળી ધૂળેટીના તહેવાર ચાલી રહ્યા છે, ત્યારે ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ઉપલેટા શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાને લઈને આવનારા તમામ તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ હિન્દુ મુસ્લિમ બંને સમાજ હળીમળીને તહેવારોની ઉજવણી કરવા અપીલ કરાઈ હતી. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના તમામ આગેવાનોએ હાજર રહી પૂરેપૂરી તકેદારી રાખવા ખાતરી આપી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે વિદેશી યાત્રિકો પણ ભક્તિના રંગે રંગાતા નજરે ચડ્યા છે. દ્વારકામાં ફૂલડોળ ઉત્સવને લઈને ભક્તિમય માહોલ જામ્યો છે, જેમાં દ્વારકા નગરી કૃષ્ણની ભક્તિમાં લીન બની ગઈ છે, ત્યારે મંદિરના પરિસરમાં વિદેશી યાત્રિકો પણ રાસ ગરબે રમતા નજરે પડ્યા હતા, જેમાં વિદેશી મહેમાનો સંગ સ્થાનિકો પર ગરબે ઝૂમી ઉઠ્યા હતા. દ્વારકામાં પદયાત્રીઓની સેવામાં પોલીસ વિભાગ પણ ખડે પગે લાગી ગયું છે, જેમાં રહેવા જમવા તેમજ આરોગ્યલક્ષી સેવા દ્વારા પોલીસ પણ ભક્તો પાસે ખડે પગે સેવા કાર્યરત બની છે. પોલીસ વિભાગ દ્વારા અનેક પ્રકારની સેવા બજવાઈ રહી છે. દર વર્ષે હોલી પહેલા ભગવાન દ્વારકાધીશની દર્શન માટે ઘણા લોકો ગુજરાતમાં દૂર દૂરના વિસ્તારોથી ચાલીને અહીંયા આવે છે. બધા પદયાત્રીઓ માટે ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી અમે પોલીસ જે છે એક કેમ્પનું આયોજન કરે છે, જેમાં જેટલા પણ પદયાત્રીઓ છે એમાં એને માટે જુદા જુદા જે સેવાઓ આપવામાં આવે છે, એમાં ખાસ કરીને જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, મેડિકલ સેવાઓ અને એ વર્ષે એક નવો પ્રકલ્પ જે અહીંયા ચાલુ કર્યું છે એ છે હોલી કે રંગ આંખો કે સંગ, જેમાં જેને જરૂરિયાત જણાય એની નિઃશુલ્ક આંખોની ચકાસણી થશે અને સાથે સાથ જેને પણ જરૂરિયાત હશે એના માટે નિઃશુલ્ક ચશ્મા વિતરણના આયોજન પણ કરવામાં આવેલ છે. એમાં અત્યાર સુધીમાં અમને 7,000 એવા લોકોના નિઃશુલ્ક આઈ ચેકઅપ થઈ ગયા છે અને 700 જેવા લોકોને નિઃશુલ્ક જે છે ચશ્મા વિતરણ કરવામાં આવેલ છે. સાથે સાથ છેલ્લા 4 દિવસોમાં અહીંયા આશરે 50,000થી ઉપર લોકોને અહીંયાની મુલાકાત લીધી છે અને 7,000થી જેવા લોકોને અહીં જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવેલ છે. જે પદયાત્રી છે એના સુરક્ષાના હિસાબથી કન્ટિન્યુઅસ સતત અમારી અલગ અલગ જે ટીમો છે હાઈવે ઉપર પેટ્રોલિંગ કરે છે, મેઇન જગ્યાએ બેરિકેડિંગ છે અને સાથે સાથે એની સુરક્ષાના હિસાબથી ખાસ કરીને રાત્રિ દરમિયાન 25,000 જેવા રેડિયમ પટ્ટી જિલ્લા પોલીસથી જે પદયાત્રી એને લગાડવામાં આવેલ છે. માધવપુર ઘેડ ખાતે રૂક્ષ્મણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહ પ્રસંગને લઈને લોકમેળાની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ તંત્ર દ્વારા તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે, જેમાં તારીખ 6 થી 10 એપ્રિલ સુધી એમ 5 દિવસ દરમિયાન આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. માધવપુરના લોકમેળાને લઈ આયોજન અંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં લોકમેળામાં તંત્ર દ્વારા કરાતા આયોજનમાં સાફ સફાઈ, માર્ગ વ્યવસ્થાપન અને પાર્કિંગ, પીવાનું પાણી, ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા, વીજ પુરવઠા અને આરોગ્ય સહિતની વિવિધ સમિતિઓ બનાવીને દરેક અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી હતી અને ઉત્તર પૂર્વના વધારે કલાકારો આવી શકે છે અને લોકમેળો લોકભોગ્ય બને તે માટે અધિકારીઓને ટીમ વર્કથી મેળાનું વધુ સુચારું આયોજન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ લોકોની સુરક્ષાની જળવાઈ રહે તે માટે લોકમેળામાં ભીડ ન સર્જાય તે રીતે મેળામાં પૂરતી જગ્યામાં યોગ્ય પ્લાનિંગ સાથે આયોજન કરવા માર્ગદર્શન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદ્દર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા, મદદનીશ જિલ્લા પોલીસ અધિક્ષક ઋતુબા રાબા, નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય સુરજીત મહેડુ અને પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભારતની ટોચની 500 અગ્રણી કંપનીઓમાં 12 મહિનાની ઇન્ટર્નશીપ માટે તક મળી રહી છે, જે યુવા ઉમેદવારો માટે ઉત્તમ અવસર છે. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે વાત કરીશું દેશી દારૂની બંધીની. પોરબંદરના બરડા પંથકમાં બેફામપણે દેશી દારૂનો વેપલો અને હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે 2 ગામડામાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો કબજે કરી લીધો છે. બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન બાતમીના આધારે પોલીસે કાટવાણા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો, જેમાં ભરત રોડાભાઈ ગુરગુટિયાના રહેણાંક મકાનના ફળિયામાં તપાસ કરતા વડલાના ઝાડ નીચેથી દેશી દારૂ ભરેલું એક બાચકું મળી આવ્યું હતું. જોકે રેડ દરમિયાન ભરત રોડાભાઈ ગુરગુટિયા હાજર મળી આવ્યો ન હતો, ત્યારે પોલીસે દારૂનો કબજો લઈ ભરત સામે કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં શ્રીનગર ગામે રહેતા પોલા વેજાભાઈ વિકમાના રહેણાંક મકાનમાં પણ પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યારે મકાનના ફળિયામાંથી દેશી દારૂ ભરેલ એક બાચકું મળી આવ્યું હતું, પરંતુ આ રેડ દરમિયાન પણ પોલા વેજાભાઈ વિકમા પોલીસને હાથે લાગ્યો ન હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ પોરબંદરના ખારવાવાડ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી પણ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે આ મકાનમાંથી 161 બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. જોકે આરોપી આ ઘટનામાં પણ પોલીસને હાથે લાગ્યો ન હતો. પોરબંદર શહેરમાં હોળીનો તહેવાર એટલે કેટલાક શખ્સો દારૂ અને જુગારનો ઉત્સવ પણ માને છે, ત્યારે આવા શરાબના શોખીનોના રંગમાં ભંગ પડ્યો છે, કારણ કે ખારવાવાડ વિસ્તારના રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂ મોટા પ્રમાણમાં કબજે કર્યો છે. શહીદ ચોક વિસ્તારમાં દિવ્યેશ મુકેશ કાટેલિયાના રહેણાંક મકાનમાંથી પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યાંથી 161 બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. જોકે આ રેડ દરમિયાન દિવ્યેશ પોલીસને હાથે લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના મફતિયાપરામાંથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે અલ્તાફ અકબર મિયા કાદરી નામના શખ્સને જાહેરમાંથી છરી સાથે ઝડપી લઈ અને જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઘાસ ગોડાઉન પાસેથી પણ એક રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂ સાથે એક મહિલાને ઝડપી લીધી છે, જેમાં પોલીસે કારીબેન અર્જનભાઈ ઓળેદરા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કારીબેન સામે કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પંથકના બળેજ ગામેથી પણ દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે નાગાજણ રામ ઓળેદરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી અને દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે રેડ દરમિયાન નાગાજણ પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદરની સરકારી હોસ્પિટલના સ્ટાફ સામે તપાસ શરૂ. પોરબંદરમાં એક સાયકલ સવાર ઘોડાની હડફેટે ચડી જતા અકસ્માત. વૃદ્ધ સાયકલ લઈને ચોપાટી રોડ પર જતા ઘોડાએ હડફેટે લીધા. માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં પેશકદમી દૂર કરવા ડિમોલિશન. તંત્ર દ્વારા મેળા ગ્રાઉન્ડમાંથી અનેક દબાણ દૂર કરાયા. તો રાજ્યના વેગડી ગામ પાસે વાયુ પ્રદૂષણ ફેલાવનાર બન્યા બેફામ. ભાદર નદી પાસે કેમિકલ યુક્ત વેસ્ટ સળગાવવાની ઘટનાથી રોષ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.